નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. આની સાથે સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ તથા આજે આપણે વાર શનિવાર, શનિ મહારાજની વિશિષ્ટ કૃપા કેવી રીતે લેવી, એવું તો શું કરીએ, એવું તો શું અર્પણ કરીએ કે ભગવાન શનિ મહારાજ રાજી થાય. તો આજે એના વિશે પણ માહિતી લઈશું અને આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું આપણે કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું, તો અમારા દર્શક મિત્રોને પંચાંગ વિશે જણાવો. પંચાંગમાં પહેલા કાલે તારીખ 1/12/2024 ને રવિવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે કાર્તક વદ અમાસ છે. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. કાલે અમાસ 14 અમાસ ભેગી આવતીકાલે અમાસ ગણવામાં આવશે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે, ન ને ય મૂળાક્ષર, અનુરાધા નક્ષત્ર છે, સુકર્મા યોગ છે અને કરણ નાગ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી, વિછુડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. વૃશ્ચિક રાશિમાં સૂર્ય અને ચંદ્ર પણ વૃશ્ચિક રાશિમાં છે. સવારના 7:04 નો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 5:53 નો છે. 7:03 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 5:48 નો છે. અભિજીત મુહૂર્ત જોઈએ તો 12:07 થી 12:50 અભિજીત મુહૂર્ત છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું મુહૂર્ત, સર્વશ્રેષ્ઠ મુહૂર્ત. અભિજીત મુહૂર્તમાં કરેલા કામ સારામાં સારું ફળ આપે. રાહુકાળ 4:32 થી 5:53 નો રહેશે અને રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ધ્યાન રાખવાનું. કાલે રવિવારનો દિવસ છે, સારો દિવસ છે, પણ અમાસ છે એટલે માંગલિક કાર્યો અમાસના દિવસે થાય નહીં. માટે કાલે કોઈ માંગલિક કાર્યો નહીં થાય. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. હવે કાલે શ્રી મહિમન સ્તોત્રમનો પાઠ કરો. કાલે અમાસ છે, શ્રી મહિમન સ્તોત્રમનો પાઠ કરો, બહુ જ સારું. કાર્તક અમાસ છે, આ દિવસે શ્રી મહિમન સ્તોત્રમનો પાઠ કરો, બહુ સારું ફળ મળે, ઉત્તમ ફળ મળે. તો કાલે દરેક દર્શક મિત્રો શ્રી મહિમન સ્તોત્રમનો પાઠ કરજો. ભગવાન શંકરને પાણી ચડાવતા ચડાવતા શ્રી મહિમન સ્તોત્રમનો પાઠ કરવાથી તમારા મનવંચિત ફળની પ્રાપ્તિ મળે છે. તો આટલું કાલે અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા કેવા રહેશે. કાલે પહેલું ચોઘડિયું છે જે લાભ ચોઘડિયું છે, જે સવારના 7:04 થી 8:25 નું છે. પછી બીજું આવશે અમૃત ચોઘડિયું, જે 9:46 થી 11:07 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું આવશે જે 11:07 થી 12:28 કલાકનું છે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે. રાત્રિનું ચોઘડિયું લાભ 5:54 થી 7:32 અને પછી અમૃત ચોઘડિયું જે 7:32 થી 9:11 છે. આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થશે. ફળ સારું અને સુખાકારી મળશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. રાશિ ભવિષ્ય પહેલા આપણે એક સરસ મજાની વાત કરવી છે. શનિ મહારાજ, આજે શનિવાર છે, વાર શનિવાર. શનિવારે એવું તો શું કરવાથી ભગવાન શનિની વિશિષ્ટ કૃપા વરસે, ભગવાન શનિની કૃપા આશીર્વાદ મળે, મનવંચિત ફળની પ્રાપ્તિ મળે. શનિ ગ્રહ છે ને એ ન્યાયાધીશનો માલિક કીધો છે. આપણા દરેક ગ્રહોને
દરેકનું સંચાલન આપેલું છે. જેમ કે જે મંગળ છે એ સેનાપતિ છે, સૂર્ય રાજા છે, ચંદ્ર રાણી છે, અને જે શનિ છે શનિ ન્યાયાધીશ છે. ગુરુને મંત્રી કીધો છે તો શનિને ન્યાયાધીશ કીધો છે. બુધને યુવરાજ કીધો છે તો શુક્રને દૈત્યનો રાજા કીધો છે. દરેકનું અલગ આગમી ફળ આપેલું છે અને એની પોતાની આગમી લાક્ષણિકતાઓ પણ આપેલી છે આપણા શાસ્ત્રોની અંદર. જ્યારે ન્યાયની વાત આવે ત્યારે શનિ મહારાજ પોતે આગળ આવીને ઉભા રહે છે. કર્મના સાક્ષી, કર્મના માલિક એટલે ભગવાન શનિ મહારાજ છે. શનિ મહારાજની પૂજા ઉપાસના જે પણ કરે છે તેના જીવનમાં કોઈ દિવસ પણ નોકરીને લગતી બાબતમાં સમસ્યાઓ થતી નથી. જો તમારા નોકરીમાં ઉતાર ચઢાવ આવતો હોય, તમારા નોકરીમાં ઘણી એવી તકલીફ થતી હોય, તમને જોઈએ એવું વેતન ના મળતું હોય, કાં તો તમને અપજશ મળ્યા કરતો હોય, તો એવા લોકો માટે ભગવાન શનિ એક ઉત્તમ ઉદાહરણ સાબિત થાય છે. એમની પૂજા ઉપાસના સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે. એમની પૂજા ઉપાસના સર્વોત્તમ ફળ આપે છે. શનિ મહારાજની પૂજા ઉપાસના કેવી રીતે કરવી? સર્વપ્રથમ તો ઘણા લોકો શનિ મહારાજની પૂજા ઉપાસના દિવસ દરમિયાન કરે છે, જે તદ્દન ખોટું છે. શનિ, તમે અત્યારે જોવા જાઓ તો શનિને રાતનો ગ્રહ કીધો છે. એ અંધકારનો ગ્રહ છે. અને તમે સૌરમંડળમાં જોશો તો જે શનિ ગ્રહ છે, જેની આજુબાજુમાં જે વલયો ફરે છે, તેની જે સેટેલાઇટ્સ કહેવાય અને રિંગ્સ જે બને છે, એના કારણે શનિ રાત્રે ચમકે છે. આપણે કદાચ સૌરમંડળમાં પણ તમારે જોવું હોય આપણા પૃથ્વી ઉપરથી, તો શનિની વલયો ટેલિસ્કોપ વડે અને શનિ રાત્રે તમે નિહાળી શકો છો. તમને નરી આંખે આકાશમાં દેખાશે. તો શનિ મહારાજ સૌથી બળવાન ગ્રહ છે. સાથે એ સંધ્યાકાળ પછી તમે એમને આકાશમાં જોઈ શકો છો. એટલે કે એવું માનવામાં આવે છે કે સંધ્યાકાળ પછી શનિ મહારાજની પૂજા ઉપાસના કરો તો એનું ફળ બહુ જ સારું મળે, સર્વોત્તમ મળે. અને શનિ એ રાતનો ગ્રહ છે, અંધકારનો ગ્રહ છે. શનિની તમે ઇમેજ જુઓ, ફોટો જુઓ, તો એ કાળા કલરનો દેખાશે. એટલે જ શનિને કાળા રંગ સાથે બિરદાવવામાં આવે છે. પણ ખરેખર શનિવારના દિવસે નીલમ એટલે કે ઘાટો આસમાની કલર એ સૌથી સાબિત થાય છે. બધા કે શનિ કાળો છે. શનિનો ગ્રહ છે એ આકાશમાં પ્રકાશ બહુ ના હોવાના કારણે કાળો થઈ ગયો છે. પણ જે રીતે એના જે મોલિક્યુલ્સ બનેલા છે એ નીલમ એટલે કે જે શનિનો નીલમ છે એવા બનેલા છે. એટલા માટે શનિવારે આસમાની કલરના કપડા, ઘાટા આસમાની, જે લવંડર ટાઈપ કહેવાય, વાયોલેટ કહેવાય, એવા કપડા પહેરો. એ પણ સારું અને સર્વોત્તમ ફળ આપે. સાથે શનિ મહારાજને સરસિયાના તેલનો દીવો કરવાથી પણ તમને મનવંચિત ફળની પ્રાપ્તિ થાય છે. પીપળે ભગવાન શનિ મહારાજને સરસિયાના તેલનો દીવો, કાં તો શનિ મહારાજનો જે આપણે પથ્થર તરીકે મૂર્તિ જે પૂજીએ છે, ત્યાં સરસિયાના તેલનો દીવો કરવાથી પણ તમને શનિ મહારાજની પૂજા વિશિષ્ટ કૃપા વરસતી રહે છે. સાથે શનિ મહારાજને પ્રિય એવા લવિંગ છે. 7 લવિંગની માળા, 11 લવિંગની માળા કે 27 લવિંગની માળા તમે કાળા દોરામાં ચડાવવાથી તમને મનવંચિત ફળની પ્રાપ્તિ થાય છે. કપૂરી પાનની અંદર 7 કાળા લવિંગ મૂકવાથી પણ તમારા ધાર્યા કામ પૂરા થાય છે. દર શનિવારે કપૂરી પાનને સરસિયાના તેલમાં ડુબાડીને 7 કાળા લવિંગ એમાં કાળા કલરના દોરા વડે બીડું બાંધીને શનિ મહારાજના ચરણમાં મૂકવાથી તમારી નોકરીમાં, તમારી કોર્ટ કચેરીના કામ ચાલતા હોય તેમાં, કે તમારા કોઈ પૈસા ફસાઈ ગયા હોય, ખોટી રીતે પૈસાનું રોકાણ છે કે ખોટી રીતે કોઈ પૈસા લઈ ગયું છે, તેવામાં પણ આ શનિ મહારાજ ખૂબ મદદ કરશે અને આ પ્રયોગ ખૂબ કારગર થશે. ફરી એકવાર શું કરવાનું? કપૂરી પાનને સરસિયાના તેલમાં ડુબાડવાનું. 7 નો આંકડો શનિ,
7 કાળા લવિંગ અને એને કાળા દોરામાં આપણે બીડું બાંધીને શનિ મહારાજને દર શનિવાર સાંજે ચડાવવાથી તમે મનવંચિત ફળની પ્રાપ્તિને તમારા ધાર્યા કામમાં સફળતા જોઈ શકશો. તો આ ભગવાન શનિ મહારાજ છે. શનિ મહારાજની વિશેષ કૃપા ઉતરે તો જીવનમાં કઈ ઘટે નહીં. રાજાને રંક અને રંકને રાજા બનાવવાની જે કેપેબિલિટી છે એ ભગવાન શનિની છે. ન્યાયાધીશના માલિક છે તેવા શનિ મહારાજની વિશેષ કૃપા આપ સૌને ઉતરે તેવી સારી શુભેચ્છાઓ, પાવન પ્રાર્થના. તમે પણ દર્શક મિત્રો આટલું શનિ મહારાજની પૂજા ઉપાસના કરજો, વિશિષ્ટ ફળ આપશે. તો આજે આપણે વાત કરી શનિ મહારાજની. આવા રસપ્રદ વિષય સાથે આવતીકાલે ફરી એકવાર સરસ મજાના ટોપિક સાથે વાત કરીશું. હવે આપણે વાત કરીશું રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તો વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિની. મૂળાક્ષર અ, લ અને ઈ છે. તો મેષ રાશિને સ્નાયુઓનો દુખાવો રહ્યા કરે. ક્યાંક ને ક્યાંક સ્નાયુઓને લગતી હાથ દુખે, પગ દુખે, માથું દુખે. જે હોય તો દુખે, ના હોય તો ના દુખે, પણ એવું છે પણ દુખ્યા કરે. અણધાર્યા લાભ, આકસ્મિક લાભ નાના મોટા કાલે મેષ રાશિ વાળાને જોઈ શકાશે. સાથે અંગત લાગણીઓ બહાર આવે, મુશ્કેલીનો સામનો કરવો પડે. લીલો શુભ કલર, શુભાંક 6 રહે. વૃષભ રાશિને પરિવાર સાથે દિવસ સારો પસાર થાય. પરિવાર સાથે માંગલિક કાર્યો થાય. બીમારીમાંથી સાચવવું. બીમારી ક્યાંય તમને કશું શરીર દુખે છે, બહાર વાવડ ખરાબ છે, શરદી કફ ઉધરસ તાવના આવે, ધ્યાન રાખવું. પ્રવાસના યોગ છે. નાના મોટા ક્યાંક જવાનું થશે. મગજ ચકડોળે ના ચડે. વિચારોમાં એટલા બધા ગહેરાઈ ના જતા કે તમને પોતાને હેરાન થાવ. પીળો શુભ કલર, શુભાંક 7. મિથુન રાશિની જો વાત કરીશું તો સામાજિક કામ થશે, ધાર્મિક કાર્યોની શરૂઆત થશે. મહત્વના વ્યક્તિઓ સાથે અચાનક મુલાકાત થાય. મહત્વના નિર્ણય પર ત્વરિત નિર્ણય લેવાય. અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવીને કાર્ય કરવું નહીં. ઉત્સાહમાં વધારો. વાદળી શુભ કલર અને શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વાત કરીશું કર્ક રાશિની. કોઈની પર વધારે વિશ્વાસ કાલે વિશ્વાસઘાત સાબિત થશે. તો જે આંખો બંધ કરીને વિશ્વાસ મૂકો છો, આંખો બંધ કરીને જે એક રિલાયેબલ ટ્રસ્ટેબલ સંબંધ બાંધો છો, તે કોઈ તમારો ગેરફાયદો કે તમને કોઈ હેરાન ના કરે તેનું ધ્યાન રાખીશું. તબિયત સાચવીશું. શારીરિક સમસ્યાઓનું ધ્યાન આપીશું. મોસાળ પક્ષથી લાભ 100% મળશે. મોટા ફેરફાર થાય. નાના મોટા ફેરફાર ચેન્જીસ થતા રહેશે જીવનમાં કાલે. લીલો શુભ કલર, શુભાંક 6. સિંહ રાશિ વાળાને કિંમતી વસ્તુ, સોના ચાંદી, પર્સ, પાકીટ, ઘડિયાળ, મોબાઈલ આ બધાનું ધ્યાન રાખો. નિર્ણય લો તો સમજી વિચારીને નિર્ણય લેજો. 100 વાર નિર્ણય લેતા પહેલા વિચારજો. અચ્છા, કાલે સમય પસાર ના થાય. કેમનો સમય પસાર કરવો એક મૂંઝવણ બને. નવરાશની પળોમાં પોતાના આંતરિક શક્તિને ઉજાગર કરજો. પોતાની શક્તિને ઓળખવાનો પ્રયત્ન કરજો. કામમાં કદાચ ક્યાંક ને ક્યાંક મોડું થતું જોવાય છે. કામ પોતે ચોક્કસ સ્થળે ચોક્કસ સમયે થઈ જાય તેનું ધ્યાન રાખજો. સફેદ શુભ કલર, શુભાંક 9. કન્યા રાશિને આતુરતાનો અંત આવે. જે પણ ઘણા સમયથી તમે વિચાર્યા છે, ઘણા સમયથી તમે જેની રાહ જોઈ રહ્યા છો, તે આતુરતાનો અંત આવશે. અને સાથે કોઈ માંદગીમાંથી મુક્તિ પણ મળે. નાની મોટી સમસ્યા ચાલે છે તેમાંથી પણ બહાર નીકળાય. જીવન રાજા જેવું અનુભવાય કે તમારી આમ પોતાની જ મનમાની ચાલશે. સાથે નાણાંનો પ્રવાહ, પૈસાની રીતે બહુ સારું. દિવસ સારો છે. ગુલાબી શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. હેલો. હાજી બોલો. 26/10/1999. સમય અને સ્થળ. હેલો. 26/10/1999. સમય શું છે? 26/10/1999. જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો. જન્મ સમય 9:45 સવારે. અને સ્થળ. સુરેન્દ્રનગર. ઓકે, આપનો હવે સવાલ જણાવો. સવાલ લગ્ન યુગ ક્યારે અને લગ્નમાં કઈ વિધિ કરવી પડે એવું હોય? મીન રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, રેતી નક્ષત્ર, રવિવારનો દિવસ ને પ્રદોષનો જન્મ છે. ગુરુ શનિ જોડે છે ભાઈ. 7મા સ્થાનમાં શનિ બેઠો છે. લગ્ન મોડા થાય અને એમાં પણ શનિ મેષ રાશિનો નીચનો છે.
શનિનું યંત્ર રખાવો કાં તો શનિના મંત્ર જાપ કરાવો અને એક શનિનો રત્ન પહેરાવો, એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો, જી જણાવો. મારા બાબાની જન્મ તારીખ છે 10/8/99. સમય સમય રાતે 11 વાગ્યા. સ્થળ. સ્થળ મહેસાણા જિલ્લાનું વિસનગર ગામ. ઓકે, આપનો પ્રશ્ન. અને એના લગ્નના યોગ ક્યારે છે અને એને જીવન સંગની કેમ મળશે મહારાજ? કર્ક રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, અમાસનો જન્મ છે બેન. બાળકનો જન્મ અમાસનો છે અને મંગળવારનો દિવસ છે. હવે જો મંગળ એને તુલા રાશિનો 7મા સ્થાનમાં બેઠો છે અને શનિ મેષ રાશિનો નીચનો લગ્નના સ્થાનમાં બેઠો છે. બેન, હજી તો બહુ વાર છે લગ્નની. હજી 5 વર્ષ, ઓછામાં ઓછા 5 વર્ષ એના લગ્નને નીકળી જશે. તો 5 વર્ષ સુધી તો વિચારવાનું જ નથી લગ્ન, કારણ કે લગ્નેશમાં શનિ અને 7મે મંગળ. લગ્ન ખૂબ મોડા કરાવડાવે અને જો વહેલા થશે તો પણ એમાં પ્રોબ્લેમ આવશે. એટલે માત્ર ને માત્ર 5 વર્ષ પછી એને લગ્ન કરાવડાવજો. ત્યાં સુધી એના કરિયર ઉપર, ભણવા ઉપર ધ્યાન આપે, સારું રહેશે. કુંડળી બાકી ઓવરઓલ સારી છે. લગ્નમાં થોડીક બાધારૂપ બની શકે એમ છે, બાકી આગળ જતા સારું નામ મેળવી શકશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. જન્મ તારીખ 14/6/1977. જન્મ તારીખ 14/6/1977. જન્મ સમય સવારે 9 AM. જન્મ સમય સવારે 9 AM અને જન્મ સ્થળ છે અમરેલી જિલ્લાનું એક ગામ. જન્મ સ્થળ. જી આપનો પ્રશ્ન. આ બેન ના જે હસબન્ડ છે એ બહુ વ્યસની છે. આમ માને નહીં, કોઈનું શરાબનો નશો બહુ કરે ને ડોક્ટરે છેલ્લે એમ કહી દીધું કે હવે બંધ કરવું જ પડશે. પછી છતાંય તે લીવરની સમસ્યા હોવા છતાં પણ તે નશો મૂકી શકતા નથી. આમ હવે એનું કારણ એક, વૃષભ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, 13ની તિથિ અને શુક્રમા યોગ ને મંગળવારનો દિવસ છે. લગ્નેશમાં શનિ છે. ચંદ્રના ઘરનો શનિ લગ્નેશમાં થયો એટલે કે ભાઈ એને વ્યસની બનાવ્યો માણસને. જ્યારે લગ્નેશમાં શનિ ચંદ્રના ઘરનું હોય તો માણસને વ્યસની બનાવે. કર્મના સ્થાનમાં શુક્ર અને મંગળ છે કે જેને જિદ્દી, હટીલું જે કહેવાય એ હટીલું બનાવ્યું. શુક્ર અને મંગળ એટલે જિદ્દી. પતી ગયું. હવે જે પ્રમાણે એની કુંડળી બની છે સાહેબ, એને માત્ર ને માત્ર એક જ તરફી બધા ગ્રહો બેઠેલા છે. જે રાહુ કેતુ એટલે કે કલસર્પ આપણે કહે છે બધા, એની સમસ્યા છે. બીજું કે એની હાલમાં જે પ્રમાણે મહાદશા અંતરદશા ચાલે છે સાહેબ, તો એમાં અત્યારે તમે જોવા જાઓ તો ગુરુની મહાદશા છે અને હાલમાં કેતુની અંતરદશા પૂર્ણ થઈને શુક્રની દશા બેઠી છે. હવે આ શુક્રની દશા 20/2/2026 સુધી ચાલશે. ત્યાં સુધી જો સારું થાય તો સારું, નહીતર પછી આગળ જતા ખૂબ ભયંકર સમય છે. તો શું કરવાનું? નિત્યક્રમ પ્રમાણે એમને જો શક્ય હોય તો એમના હાથથી ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે. આટલું નિત્યક્રમ કરશે તો ચોક્કસથી એમના જીવનમાં ફેરફાર થશે. બને તો એમના ગળામાં એક રાહુનું પેન્ડલ આવે, ગોમેદ કહેવાય, એ પેન્ડલ પહેરાય. અને સાથે જો શક્ય હોય તો નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવે તો એનાથી લાભ થશે. કદાચ એ ના કરી શકે તો પરિવારના કોઈ પણ સભ્યો એમના માટે થઈને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ રોજ વાંચે તો પણ લાભ રહેશે. આટલું કરાવજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો, મારા બાબા વિશે પૂછવાનું છે. જી. જન્મ તારીખ છે 20/9/2002. સમય અને સ્થળ. સમય સવારે 8:30. સ્થળ દ્વારકા. જી, પ્રશ્ન જણાવો. એને નોકરીના યોગ ક્યારે છે? કયા મહિના સુધીમાં પ્રાઇવેટ મળશે કે ગવર્મેન્ટ? કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સતપિશા નક્ષત્ર, 14ની તિથિ અને શુક્રવારનો દિવસ છે. શુક્ર સ્વગૃહી છે, મંગળ પણ સારો છે અને શનિ પણ સારો છે. ગુરુ કર્ક રાશિનો ઉચનો છે. તો કુંડળી સારી છે. ગવર્મેન્ટ નોકરીના પણ ચાન્સીસ બહુ સારા. પોતાના ક્ષેત્ર પર જાતે આગમી ઓળખ કરી શકે એવા પણ એના યોગો છે. બંને બાજુ સારું છે. કુંડળી બહુ સારી છે, ચિંતા કરવાની કોઈ બાબત નથી. ઓવરઓલ કુંડળી બહુ સારી છે બેન. 3 ગ્રહો બહુ સારા છે, મંગળ, ગુરુ, શુક્ર,
સૂર્ય બુધનો આદિત્ય યોગ થયો છે. બધું બહુ સારું છે, ચિંતા ના કરશો. એની રીતે એના સમય બધું એ લડી રહેશે અને બહુ સારી રીતે પરિણામ લાવશે, તો ચિંતા કરવાની જરૂર નથી. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો અને જળ ચડાવે એમાં લીલા મગ નાખીને ચડાવે, ગાયત્રી મંત્ર બોલતા બોલતા સારું રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો હેલો જી. હેલો, હાજી બોલો. મારા બાબા વિશે પૂછવાનું છે અને જન્મ તારીખ છે 6/11/2001. તમે સવારે 7:30 અને તમે સ્થળ સુરત. મારે એમ પૂછવાનું છે કે લગ્ન યોગ કરે છે કઈ રાશિ જોડે? મિથુન રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, આદ્રા નક્ષત્ર, 5મની તિથિ છે. ગુરુ ચંદ્રનો રાહુ. બેન હવે જુઓ, ગુરુ રાહુનો ચંડાલ યોગ છે અને ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે. હેરાનગતિ કરે, સમસ્યા આપે. બે વસ્તુ થાય નિત્યક્રમ પ્રમાણે. એક તો એને ભગવાન શંકરને દૂધ અને કાળા તલ ચડાવે, દૂધ અને કાળા તલ નિત્યક્રમ ચડાવે. સાથે દરરોજ જે સવાર ઉઠીને દ્વાદશ જ્યોતિર્લિંગમનો પાઠ કરે અને દર પૂનમે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરે. આટલો નિત્યક્રમ કરશે, લાભ જોવાશે, જીવનમાં એને પ્રગતિ થશે અને 1.5 થી 2 વર્ષની અંદર એના લગ્નના યોગ જોવાઈ જશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે મારા દર્શક મિત્રોને જણાવો. તુલા રાશિને સારા સમાચાર, સારા વસ્તુઓ બને, જીવનમાં કોઈ સારી વસ્તુઓ થાય કાલે. વેપાર ધંધામાં સાચવવાનું, વેપાર ધંધામાં નાની મોટી નુકસાની કે કોઈ પૈસાની ગૂંચવણ ઊભી ના થાય. ધાર્મિક સ્થળની મુલાકાત થશે, મહેમાન ઘરે આવશે, અતિથિ આવવાના યોગ છે તુલા રાશિવાળા. રાતો શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો નાની મોટી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે. સફળતા મળવાના યોગ છે, કામના સ્થળે વખાણ થશે, કોઈ નાની મોટી મુલાકાત થાય. લાલ શુભ કલર, શુભાંક 8. ધન રાશિની જો વાત કરીએ તો ધનના ખર્ચા રહ્યા કરે, આર્થિક સ્ત્રોત જે આવો જોઈએ આવે નહીં. કર્મચારી વર્ગને વાદ વિવાદ થાય, મોસાળ પક્ષથી લાભ થાય. વડીલોનું ધ્યાન રાખવું, વડીલોની સંભાળ રાખવી. પીળો શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને નાણાં રોકતા પહેલા સલાહ લેજો. કોઈ પણ જગ્યાએ પૈસા મૂકો તો સમજી વિચારીને મૂકજો. ધાર્યું કામ થશે. પ્રમોશન અથવા નવી નોકરીની તક મળશે. ગુલાબનું ફૂલ જોડે રાખવાથી લાભ થશે. નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. કુંભ રાશિની જો વાત કરીએ તો શેર બજાર અથવા ઉદ્યોગ વાળાને વિચારીને નિર્ણય લેવો, જે પણ નિર્ણય લો. દિવસ સારો સુંદર છે. કાર્યમાં વિલંબ થતો જોવાય છે. કાયલું કામ અટકી જાય અથવા તો કામ ધીમી ગતિએ થાય. પ્રવાસના યોગ સારા છે. ભૂરો શુભ કલર, શુભાંક 7. મીન રાશિને સાસરા પક્ષથી કોઈ સારા સમાચાર મળે. સૂર્યનારાયણને જળ ચડાઈશું, નાની મોટી નવી તક મળશે અને સારી મુલાકાત થાય. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે અમારા દર્શક મિત્રોને ટેરોટ કાર્ડથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી સલકાતા રહો. એક સુંદર મજાનું બેન ઉપાડશે ટેરોટ, આવનારું વર્ષ કેવું રહેશે તે આપણે જોઈશું. તો ભાઈ સુંદર મજાનું કાર્ડ છે, કિંગનું કાર્ડ છે. બોલો, કિંગ ઓફ કપ્સ. જોરદાર કાર્ડ આવ્યું છે. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, રાજાની જિંદગી જીવવાની છે. બધું તમારી જોડે સામેથી આવશે. શું શું આવશે તો ભાઈ પહેલા તો લખ્યું છે કે ભાઈ મની, પછી સપોર્ટ, લીડર, કોમ્પિટિશન અને કંટ્રોલ. બધી વસ્તુ તમારી કંટ્રોલમાં રહેશે. કોમ્પિટિશન કદાચ આવે તો એને સામે તમે લડી શકશો. એક બહાદુરીનું મિસાલ બની શકો છો. સાથે આર્થિક રીતે પણ વર્ષ બહુ સારું છે. ટૂંકમાં વર્ષ બહુ સારું, ચિંતા કરવાની બાબત નથી. કિંગની જેવી જિંદગી જીવાય, રાજા જેવી જિંદગી જીવાય, એનાથી ઉત્તમ શું હોય સાહેબ. બધું તમારી જોડે સામેથી આવશે, તો કોઈ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. શું કરવાથી આખું વર્ષ સારું જાય? સૂર્યનારાયણનું જાપ અને સૂર્યનારાયણના મંત્ર સવારે ઉઠીને 12 સૂર્યનારાયણના નામ રોજ બોલવાના, સૂર્યનારાયણને જોઈને. કાલે જેનો પણ જન્મદિવસ છે, સૂર્યનારાયણ ભગવાનને જોઈને રોજ 12 નામ બોલવાનું રાખજો. આખું વર્ષ કરજો આવું, બહુ સારું ને સુંદર ફળ મળશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ.